ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ભરૂચે પ્રોહિબિશન વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત ગત રાત્રિના સમયે એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કામગીરી હાથ ધરી છે। ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન તેમને બાતમી મળી હતી। જે બાતમીના આધારે એક હ્યુન્ડાઈ ક્રેટા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DK 6121 પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને દઢાલથી અંકલેશ્વર તરફ આવવાની હતી। ટીમે તુરંત રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ પાસે વોચ ગોઠવી હતી। બાતમીવાળી ક્રેટા ગાડી આવતા તેને રોકી લઈ અને તલાશી લેવાતા ગાડીના આગળના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 41 બોટલો મળી આવી હતી। આ દારૂની કિંમત ₹81,450 આંકવામાં આવી હતી। પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓને પોલીસે દારૂ સહિત 2 નંગ મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ ક્રેટા ગાડી કે જેની આશરે કિંમત ₹5 લાખ પણ કબજે કરી હતી। દારૂ અને અન્ય મુદ્દામાલો મળીને પોલીસે કુલ ₹6,91,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ વિદેશી દારૂ નંદુરબારથી લાવવામાં આવ્યો હતો અને તે પોતાના માટે છૂટક વેચાણ કરવા લાવતો હતો। પોલીસે આ મામલે વિનોદ ઉર્ફે સુનિલ રામસંગભાઈ ગોહિલ રહે અંદાડા શ્યામ રેસિડેન્સી તા અંકલેશ્વર જી ભરૂચ તેમજ નકુલ જેહર સંઘ વસાવા હાલ રહે ધોળીકુઈ મચ્છી માર્કેટ ભરૂચ ના ઓની ધરપકડ કરી હતી। ભરૂચ એલસીબીની ટીમે આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી।